સ્વરાજની ચૂંટણી પછી કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં પરિણામોનું એનાલિસિસ કરાશે। આજે ઉત્તર ગુજરાતની બેઠકોના પરિણામો અંગે મંથન થશે। ઉત્તર ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો સાથે અમિત ચાવડાની બેઠક શરૂ થઈ। વિપક્ષના નેતા અને ઝોનના પ્રભારીઓ બેઠકમાં હાજર છે। જિલ્લા, તાલુકા અને શહેર પ્રમુખો અને પ્રભારીઓ પણ આ રિવ્યુ બેઠકમાં હાજર છે। પ્રચાર, મતદાનના આંકડાઓ, પરિણામના આંકડાઓ સહિતના મુદ્દા પર ચર્ચા થશે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી હવે કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને જે પ્રકારે એક બાદ એક આ બેઠક મળી રહી છે। હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં પરિણામોનું એનાલિસિસ છે તે કરવામાં આવશે। અનેક જગ્યા પર કોંગ્રેસની કારમી હાર બાદ આ બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે। ચૂંટણી બાદની આ બેઠક મળી રહી છે। હારનું મંથન છે તે કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન। સંવાદદાતા દીપક વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દીપક, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને તેમાં અનેક બેઠકો કોંગ્રેસે ગુમાવી છે। ઉત્તર ગુજરાતની બેઠકોના પરિણામો અંગે પણ મંથન થશે, પરંતુ અત્યારે મહત્વપૂર્ણ બેઠકો એક બાદ એક મળી રહી છે। અત્યારે શું દ્રશ્યો જોવા મળી રહ્યા છે, દીપક? બિલકુલ જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ ને તેની અંદર કોંગ્રેસનું જે પરિણામ આવ્યું, 15 મહાનગરપાલિકા જે છે તે ભાજપના ફાળે ગઈ। એક પણ મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસે જીત નથી મેળવી। નગરપાલિકાની વાત કરવામાં આવે તો 84 માંથી માત્ર 6 જ નગરપાલિકા જે છે તેના પર કોંગ્રેસ કબજો કરી ચૂકી છે। એટલે કે ક્યાંક જે પરિણામો આવ્યા છે તેના પર મંથન થઈ રહ્યું છે। 6 દિવસ સુધી આ મંથન જે છે તે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે ચાલવાનું છે અને આજે તેમાં પણ ઉત્તર ગુજરાત માટે મંથન થવાનું છે। જે પરિણામો આવ્યા છે તેના પર મંથન કરવામાં આવશે, જેની અંદર તમામ જે નેતાઓ છે તે જિલ્લા પ્રભારી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જે છે તેની અધ્યક્ષતામાં આ બેઠક જે છે તે શરૂ થઈ ચૂકી છે અને આજે આખો દિવસ ઉત્તર ગુજરાતની બેઠક મળશે। જે પરિણામો આવ્યો છે તેના ઉપર મંથન કરવાનું છે। પરિણામો કયા પ્રકારે આવ્યા અને હવે જે પ્રચારથી લઈને પરિણામ સુધી ક્યાં ચૂક રહી ગઈ તે તમામ બાબતોને લઈને હાલ કોંગ્રેસ જે છે તે મંથન શરૂ કર્યું છે। અલગ અલગ જિલ્લા વાઇઝ, અલગ અલગ ઝોન વાઇઝ 5 દિવસ આ બેઠક ચાલવાની છે, જેમાં આજે ઉત્તર ગુજરાત પર બેઠક થવાની છે। પરિણામ જે છે તે ખૂબ જ ચોંકાવનારા આવ્યા છે અને ક્યાંક કોંગ્રેસની જે પ્રકારે હાર થઈ છે તે તમામ બાબતોને લઈને કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ છે અને જિલ્લા પ્રભારી છે તેઓ પણ મળવાના છે। એઆઈસીસીના સેક્રેટરી જે છે સુહાસિની યાદવ તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે। એટલે કે હાલ તો જે પ્રકારે કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર હાર મેળવી છે તેને લઈને મંથન શરૂ કર્યું છે અને જેમાં ઉત્તર ગુજરાતના પરિણામ ઉપર આજે મંથન થવાનું છે। નેહા, બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો જ પ્રકારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં પરિણામોનું એનાલિસિસ છે તે કરવામાં આવશે। હાર બાદ આ મંથન કરવામાં આવી રહ્યું છે। આજે ઉત્તર ગુજરાતની બેઠકોના પરિણામો અંગે પણ મંથન થશે। તો કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। વિપક્ષના નેતા અને ઝોનના પ્રભારીઓ દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। જામનગરના હાપા